અને હવે રાજકોટથી અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે દિવ્યેશ અમારી સાથે લાઈવમાં અને એ જાણવાનો પ્રયાસ કરીશું કે રાજકોટવાસીઓનો મિજાજ અત્યારે કેવો છે, રાજકોટવાસીઓ આ બજેટને લઈ શું આશા અને શું અપેક્ષા સેવી રહ્યા છે, તેમના સામાન્ય સવાલો આ બજેટ માટે વહેલી સવારે શું હોઈ શકે. જી દિવ્યેશ. ચોક્કસ લખમાં વાત કરવામાં આવે તો રંગીલા રાજકોટના લોકો છે તે અત્યારે મોર્નિંગ વોકમાં નીકળી ચૂક્યા છે અને આ બજેટ છે તે તેમને કેટલું ફિટ રાખે છે કે દોડાવે છે તે આપણે જાણવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, આજે બજેટ બહાર પડવાનું છે, શું લાગે છે તમને? સારું આવે તો મજા આવે. બસ ક્યાં ક્યાં ક્ષેત્રમાં ઇન્કમ ટેક્સમાં શેમાં લાભ ઈચ્છો છો? જેમાં આપે એમાં સ્વીકાર છે. ચોક્કસ આજે બજેટ બહાર પડવાનું છે, શું કહેશો તમે બજેટને લઈને? શું કહેશું? બજેટ બહાર પડવાનું છે, બજેટ પબ્લિક લાઈક કરે તો સારા માટે મારા માટે થાય. બીજું શું બોલીએ ગયા આપણે જીવામાં તો. ચોક્કસ આજે બજેટ છે તે બહાર પડવાનું છે, કયા મુદ્દાઓ છે તમને લાગી રહ્યા છે કે તેમાં ફાયદો થશે લોકોને? અત્યારે મોંઘવારી ને એ બધું બહુ વધ્યું છે તો એમાં થોડુંક સરકાર રાહત આપે ને સોના ચાંદીના ભાવમાં બહુ વધારો છે તો એમાં થોડોક રાહત આપે. ચોક્કસ આજે બજેટ છે તે બહાર પડવા જઈ રહ્યું છે, શું લાગે તમને બજેટને લઈને? બજેટ છે આજે, શું કહેશો તમે? ચોક્કસ લોકો છે તે મોર્નિંગ વોક કરતા અત્યારે જોવા મળી રહ્યા છે. આજે બજેટ છે તે બહાર પડવાનું છે, શું લાગે છે બજેટમાં શું ફાયદો થાય? બજેટમાં એવું લાગે છે કે પોઝિટિવ હોવું જોઈએ, કારણ કે જે દિશામાં અત્યારે ઇન્ડિયન ઇકોનોમી જઈ રહી છે એ જોતા એવું લાગે છે કે ઇકોનોમીને બૂસ્ટઅપ મળે, ઇન્ડસ્ટ્રી જે છે એ ગ્રો થાય, એના માટે બજેટ પોઝિટિવ હોય તો જ એ બધી વસ્તુ શક્ય બને છે. અને નરેન્દ્ર મોદી જે છે એની જે એવી ઈચ્છા છે કે ઇન્ડિયા 2047માં વર્લ્ડ લીડર બનવું જોઈએ, તેના માટે આ બધી વસ્તુ જરૂરી છે. સો વી હોપ કે બજેટ છે એ ઘણું બધું પોઝિટિવ હશે, ઇન્ડસ્ટ્રીને પ્રમોટ કરે એવું હશે. એવી રીતે જ જે દેશના જે નાનો વર્ગ છે, જે લોકોને પણ અપલિફ્ટ કરવાના છે, એના માટે પણ ઘણી બધી સારી એવી યોજનાઓ હશે કે જેથી લોકોને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ લાભ થાય. તમે એક ડોક્ટર છો, તમે એક ડોક્ટર તરીકે શું ઈચ્છો છો આ બજેટમાં? ડૉક્ટર આર્ય. ચોક્કસ તમે એક ડોક્ટર છો, ડોક્ટર તરીકે શું ઈચ્છો છો? ડૉક્ટર તરીકે અમે એવું ઈચ્છા રાખીએ અથવા તો આશા રાખીએ ગવર્મેન્ટ પાસે કે મારા મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બધા રિઝનેબલ ટેક્સેશનમાં અમને મળે, જેથી કરીને સારી હેલ્થકેર સિસ્ટમ કોમ્પિટિટિવ દુનિયા સાથે અમે રહી શકીએ અને અમે ઓછા રેટમાં પ્રોવાઈડ કરી શકીએ. અમે અત્યારે ઓછા રેટ જ છે દુનિયામાં, આપણે હેલ્થકેરમાં સારામાં સારું છે, એટલે આ અમારી અપેક્ષા છે ખાસ કરીને. ચોક્કસ તમે એક સીએ છો, સીએ તરીકે આ બજેટમાં શું ઈચ્છો છો? બજેટમાં ઈચ્છવા કરતાં આપણા દેશની બજેટ એલોકેશન વધુ મહત્ત્વનું છે. સરકાર બધી જગ્યાએ બધી સારી રેવન્યુ ધરાવે છે અત્યારે અને એલોકેશન પણ બહુ સારી રીતે કરે છે. ગવર્મેન્ટની ઘણી બધી યોજનાઓ પબ્લિક એટ લાર્જ બધાને બેનિફિટ મળે એ રીતે અત્યારે એપ્લાય કરી રહી છે. બજેટમાં ઇન્ડસ્ટ્રીઝને બૂસ્ટઅપ મળે એવી અમારી કાયમ માટે ઈચ્છા હોય છે. ટેક્સેશન તો આપણા કમ્પેરેટિવલી ઘણા ઓછા છે અને જેને કહીએ કે ઉત્પાદકતા વધારવા માટેના જે પ્રયત્નો કરવા જોઈએ આપણી ભારત સરકાર કરે, બજેટની અંદર જેટલી પણ પ્રોવિઝન સારી લઈ આવે અને ઇન્ડસ્ટ્રીને ફાયદો થાય એવી અમારી અપેક્ષા છે. ઇન્કમ ટેક્સના સ્લેબમાં શું લાગે છે? કશું જરૂર નથી, ઇટ્સ ઇનફ. ચોક્કસ લોકો છે તે મોર્નિંગ વોકમાં નીકળ્યા છે, રંગીલા રાજકોટના લોકો. ત્યારે મોર્નિંગ વોકમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે બજેટમાં મધ્યમ વર્ગનું વિચારવામાં આવે, ઇન્કમ ટેક્સના જે સ્લેબ છે તેમાં પણ વધારો કરવામાં આવે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ઇન્ડસ્ટ્રીઝ છે તેને બૂસ્ટઅપ કરવામાં આવે તેવી લોકો છે તે અત્યારે ચર્ચાઓ કરી રહ્યા છે અને સરકાર પાસે એવી આશા પણ સેવી રહ્યા છે કે બજેટ છે તે લોકોના હિતમાં રહે. જી લખમાં. જી દિવ્યેશ, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી પણ સતત વિગતો મેળવતા રહીશું. પણ હવે અમારી સાથે અમદાવાદથી પ્રતિક પણ અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે. પ્રતિક, તમે અત્યારે કઈ જગ્યા પર છો અને અમદાવાદ વાસીઓ